આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના છેલ્લા પાને ગાંધીધામના સમાચાર છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં 52 બેઠક. મેઘપર કુંભારડી, મેઘપર બોરીચીના વોર્ડ 1 અને 2, આદિપુરના 2 અને ગાંધીધામના 10 વોર્ડ. 2011ની વસ્તીના આધારે કરાયું સીમાંકન. કચ્છ મિત્રના અંદરના પાને વિદ્યા સહાયકોની નિમણૂકના સમાચાર છે. કચ્છમાં 114 વિદ્યા સહાયકને નિમણૂક પત્ર અપાયા. અનુસૂચિત જાતિના ઉમેદવારોને આજે, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને 22મીએ તેમજ બક્ષીપંચના વિદ્યા સહાયકોને 26મીએ હુકમોનું થશે વિતરણ. કચ્છ મિત્રના 15મા પાને માધાપરના સમાચાર છે. ભુજનું માધાપર ઝંખે છે સમસ્યાઓથી મુક્તિ. હેમંત ચાવડાનો અહેવાલ છે. યક્ષ મંદિર પાસે તેમજ નવી બનેલી સોસાયટીઓમાં ગટર ઉભરાવાનું રોજનું. ગાંધી સર્કલથી પોલીસ ચોકી સુધી દબાણોથી માર્ગ બન્યો સાંકડો. એસટી 4 વ્હીલર તો ઠીક, 2 વ્હીલર પણ માંડ નીકળી શકે છે. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને સમાચાર છે. શિક્ષકોને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના વિરોધમાં આંદોલનના કાર્યક્રમ ઘડી કઢાયા. 19-20 તારીખે જિલ્લા કલેક્ટરો મારફતે વડાપ્રધાનને મેમોરેન્ડમ અપાશે. આવેદનપત્રો અને સહી ઝુંબેશ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાશે. દિવ્ય ભાસ્કરમાં કચ્છ ભાસ્કર કહે છે, નવરાત્રી પૂર્વે 15,000 ભક્તો માતાના મઠ પહોંચ્યા. ભાવિકોનું આગમન. નવરાત્રી પહેલા જ માં આદિશક્તિના ધામ માતાના મઢમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો અને વેપારીઓને સ્ટોલ ફાળવાયા. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં અન્ય એક સમાચાર. અંજાર પાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા. લોકસેવકો અને લોકોએ સ્વચ્છતાના પાલન અંગે શપથ લીધા. હું મનોજ સોની. ભુજમાં વેટરનરી કોલેજમાં 80 છાત્રોને પ્રવેશ આપવા માટેની તૈયારીનો ધમધમાટ. મોટી સંખ્યામાં સાધનો અને ફર્નિચરની ફાળવણી શરૂ. પશુ સારવાર સંકુલ શરૂ થઈ ગયું. ભૂરાવાંઢમાં પશુ સારવાર કેમ્પ યોજાયો. ગુજરાત સમાચારના અંદરના પાને ગાંધીધામના સમાચાર છે કે નવરાત્રીમાં સીસીટીવી, ટ્રાફિક નિયંત્રણ અને ધ્વનિ પ્રદૂષણ ઉપર અંકુશ. સુરક્ષા વ્યવસ્થા માટે ગરબી મંડળના આયોજકો સાથે ચેમ્બર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની બેઠકમાં સુરક્ષાનું આયોજન. વધુ એક સમાચાર જોઈએ તો વહીવટી તંત્ર અને ઇન્ડિયન આર્મી વચ્ચે સંકલન વધારવાના હેતુથી આંતરરાષ્ટ્રીય સરહદની સંયુક્ત મુલાકાત. લશ્કરની કામગીરીથી તંત્ર અવગત થયું. સરહદી રણ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને સશસ્ત્ર દળોની કામગીરી વિશે અધિકારીઓએ જાણકારી મેળવી. હું નિમિષા શાહ. સંદેશના મુખ્ય સમાચારોમાં 30 નવેમ્બર પછી કોઈ વધારાના ટેરિફ નહીં લાગે. સીઈએ નાગેશ્વરનનો દાવો. ટ્રમ્પે મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવ્યા પછી આશા વધી. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો ટૂંક સમયમાં સુધરશે તેવી અટકળો શરૂ થઈ છે. સંદેશના અન્ય એક સમાચારમાં 2500 જગ્યા સામે 1006 સ્થળ પસંદ કર્યું ને નિમણૂક સ્વીકારી માત્ર 952 શિક્ષકે. કચ્છમાં ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા દરમિયાન વધુ 54 ગેરહાજર રહ્યા. પ્રાથમિક વિભાગમાં સ્પેશિયલ ભરતી બાદ પણ 1548 જગ્યાઓ ખાલી જ રહેશે.
અન્ય એક સમાચારમાં ભુજ ખાતે નમોત્સવમાં 150 કલાકાર વડાપ્રધાનના જીવન કવનને રજૂ કરશે. સપાખરા કલરીપટ્ટુના વીર રસના નૃત્યો સાથે વિવિધ સંગીતમય પ્રસ્તુતિ થશે. લોકનૃત્યો ઉપરાંત મુંબઈનો ગ્રુપ ઓપરેશન સિંદૂરની ઝાંખી દ્વારા દેશભક્તિનો માહોલ જગાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુકે મુલાકાત દરમિયાન એક ફોટોગ્રાફ વાયરલ થયો હતો. રાજદ્વારી કાર્યક્રમો કે સત્તાવાર સમારંભોને કારણે નહીં, પરંતુ કાળા સૂટ અને ઇયરપીસમાં તેમની પાછળ ઊભેલી એક મહિલા અધિકારીની રચનાત્મક હાજરીને કારણે. જી હા શ્રોતા મિત્રો, હું મોનિકા જોશી વાત લાવી છું આજે વડાપ્રધાનની સુરક્ષા માટે સોંપાયેલ ભારતના સૌથી ચુનંદા સુરક્ષા એકમ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGમાં સેવા આપનાર પ્રથમ મહિલાની, જેનું નામ છે અદાસો કાપેસા. અદાસો કાપેસા મણિપુરના સેનાપતિ જિલ્લાના કેબી ગામની છે, જ્યાં કઠિન ભૂપ્રદેશ અને ઓછા સંસાધનો છે. નાની ઉંમરે પણ તેણીએ મોટા સપના જોયા. સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBમાં જોડાઈ, જ્યાં તેના અસાધારણ પ્રદર્શન, શિસ્ત અને સ્થિતિસ્થાપકતાને કારણે તેણીને SPG માટે પસંદગી મળી. SPGમાં જોડાવું એ સરળ કાર્ય નથી. તે ભારતનું સૌથી ચુનંદા સુરક્ષા એકમ છે, જે ફક્ત વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા માટે જવાબદાર છે. કાપેસા અહીં એવા દળમાં અવરોધો તોડી રહી છે જે લાંબા સમયથી પુરુષોનું પ્રભુત્વ ધરાવતું ગઢ રહ્યું છે, જે દર્શાવે છે કે વધુ મહિલાઓ હવે ભારતની ટોચની સુરક્ષા ટીમોનો ભાગ બની શકે છે. મણિપુરના એક નાના ગામથી લઈને વડાપ્રધાનની બાજુમાં રક્ષક બનવા સુધીની તેમની સફર કેવી રીતે નિશ્ચય, શિસ્ત અને હિંમત તમને ટોચ પર લઈ જઈ શકે છે તેનું એક તેજસ્વી ઉદાહરણ છે, જે અવરોધો તોડવાની ઈચ્છા રાખતી મહિલાઓ માટે પ્રેરણાની દીવાદાંડી છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર